નમસ્કાર મિત્રો, ધોરણ 9 ના વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ હતી કે સાહેબ આવનારી તારીખ 1/4/2024 ના રોજ મારી વાર્ષિક મૂલ્યાંકન પરીક્ષા શરૂ થઈ રહી છે. તો અમારા વાર્ષિક પરીક્ષાને સંલગ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જે વાર્ષિક પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય એવા પ્રશ્નોનું નિરાકરણ આવે એટલા માટે, અમને સમજાય એટલા માટે એકાદો વિડીયો લેક્ચર બનાવો. તો આજનો આ વિડીયો લેક્ચર છે એ તેવા બાળકો માટે કે જેણે મને રિક્વેસ્ટ કરી છે. ધોરણ 9 ની અંદર વિજ્ઞાનની અંદર અવારનવાર પૂછાતો એક સવાલ છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક g છે એનું મૂલ્ય તારવો. આવો કંઈક ક્વેશ્ચન જે છે એ અવારનવાર પરીક્ષાની અંદર પૂછાતો રહ્યો છે અને એ આપણને વાર્ષિક પરીક્ષાની અંદર 3 અથવા 4 ગુણની અંદર જે છે એ પૂછાઈ શકે છે. તો શરૂ કરીએ. આ સવાલ મિત્રો કેટલામાં ચેપ્ટરનો છે? તો કે આ સવાલ છે ચેપ્ટર નંબર 9 અને પાઠનું નામ છે ગુરુત્વાકર્ષણ. બરાબર? તો ગુરુત્વાકર્ષણનો સવાલ છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક g જે છે એનું મૂલ્ય. સર્વપ્રથમ આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખીએ. શું કહે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ? તો કે નિયમ એવું કહે છે કે ભાઈ વિશ્વ છે એ વિશ્વનો પ્રત્યેક પદાર્થ એટલે દરેક પદાર્થ, અન્ય પદાર્થ જે હશે એ અન્ય પદાર્થને શું કરે છે ભાઈ? પોતાના તરફ આકર્ષે છે. શું કરે છે? પોતાના તરફ આકર્ષે છે. હવે વિશ્વનો પ્રત્યેક પદાર્થ અન્ય પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. બરાબર? આ છે આપણો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. અને એ સાર્વત્રિક નિયમ સમજવા માટે સૌથી પહેલા આપણે શું દોરવું પડે? એની આકૃતિ દોરવી. તો ચલો મિત્રો આપણે એની આકૃતિ દોરવા તરફ જઈએ. અને આકૃતિ દોરવા માટે સર્વપ્રથમ આપણે એક આવી રીતે સરસ મજાનું મોટું સર્કલ લઈશું. બરોબર? ચાલો આ સર્કલની થોડી ડિટેલિંગ કરી લઈએ. એ સર્કલની અંદર આપણને કેન્દ્ર એનું દેખાવું જોઈએ. ઓકે, ચાલો ત્યાર પછી એનાથી થોડું એક નાનું બીજું સર્કલ લેવાનું છે. તો એનાથી થોડું નાનું સર્કલ જે છે એ લઈ લો. ત્યારબાદ એમાં પણ ડિટેલિંગ કરી લઈએ કે મને સેન્ટર જોવું છે. ઓકે, થોડો કલર પણ ચેન્જ કરી લઈએ કે ભાઈ મારે આનો કલર બેસવો જોઈએ જેનાથી આપણને ઇફેક્ટ આવશે. બરાબર? ત્યારબાદ કેન્દ્ર સુધી જે છે આપણે આવી રીતે એક રેખા બનાવવાની છે. ચાલો નામનિર્દેશન કરી લઈએ હળવું. આ જે પદાર્થ છે એ પદાર્થનું દળ છે કેપિટલ M, જ્યારે આ પદાર્થ છે થોડો નાનો, એનું દળ છે સ્મોલ m. અને એની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે મિત્રો, એ ડિસ્ટન્સ છે d. આપણે એનું વચ્ચેનું ડિસ્ટન્સ છે એ કેટલું લઈએ છીએ? d લઈએ છીએ. બરોબર? ભાઈ આ બંનેનું વચ્ચેનું અંતર છે ને એ છે d. આપણે બંને વચ્ચેનું અંતર d લઈએ છીએ. ત્યાર પછી હવે ધારણા તરફ આગળ. આકૃતિ ઉપરથી ધારણા શું લખાય કે આપણી પાસે એક પદાર્થ m છે, બીજો પદાર્થ પણ m જ છે. ફેર શું છે? તો કે એકનું દળ છે કેપિટલ M કે જે મોટો છે, બીજાનું દળ છે સ્મોલ m કે જે થોડો એનાથી નાનો છે. અને બંનેના કેન્દ્રથી કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? d આપેલું છે. તો આપણે ધારણા પર શું લખીશું? તો કે ભાઈ ધારો કે કોઈ બે પદાર્થો આપેલા છે. તો ભાઈ કોઈ બે પદાર્થના દળ શું છે? તો બે પદાર્થના દળ અનુક્રમે કેપિટલ M અને સ્મોલ m છે. ધારો કે કોઈ બે પદાર્થના દળ કેપિટલ M અને સ્મોલ m છે. તેના કેન્દ્રથી
કેન્દ્રથી કેન્દ્ર સુધી જે છે એનું અંતર કેટલું છે? ડી છે. કેન્દ્રથી કેન્દ્રનું અંતર કેટલું છે બેટા? ડી છે. ધારો કે કોઈ બે પદાર્થના દળ અનુક્રમે કેપિટલ M છે અને સ્મોલ m છે. એના કેન્દ્રથી કેન્દ્ર સુધીનું અંતર છે સ્મોલ ડી જેટલું અંતર છે. હવે શું કરવાનું છે? ખાસ ધ્યાન આપજો. આપણે આ ધારણા તો લખી લીધી, પણ સાર્વત્રિક નિયમ અનુસાર આપણે કહેવાનું છે કે ભાઈ આ બંને પદાર્થ વચ્ચે લાગતું જે બળ છે એ આ પદાર્થનું દળ અને આ પદાર્થનું દળ આ બંનેનો ગુણાકાર થાય ને એના જેટલો, એટલે કે એના સમપ્રમાણમાં છે એવું કહેવાનું છે. બરાબર? તો આપણે અહીંયા લખવું પડશે. ચલો આપણે લખીએ એ પોઈન્ટ કે ભાઈ શું તો કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર શું છે? તો કે બંને પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ જે છે, બળ કેટલું છે? તો કે બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ બંને પદાર્થોના દળના ગુણાકારમાં કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં હોય છે. હવે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર એની વચ્ચે લાગતું બળ કેટલું હશે? તો કે બંને પદાર્થો જે છે એની વચ્ચે લાગતા બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં છે. એટલે કે ગુરુત્વાકર્ષણ બળને આપણે કહીએ કેપિટલ F. કોની જેટલું હશે? તો કે બંને વચ્ચેના દળના ગુણાકાર જેટલું. એટલે m ગુણ્યા m કરો, આ બંનેનો જે ગુણાકાર આવે એટલું જ ગુરુત્વાકર્ષણ બળ હોવું જોઈએ. બરાબર? આને કહીએ ઇક્વેશન નંબર 1. ચલો ત્યાર પછી હવે ઇક્વેશન નંબર 2 બનાવવાનું છે કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બીજું શું કીધેલું છે? તો કે અહીંયા એવું કીધું છે કે અહીંયા બંને વચ્ચેનું જે અંતર છે, ગુરુત્વાકર્ષણ બળ છે એ દળ ઉપર પણ આધાર રાખે છે, બંનેના કેન્દ્રથી કેન્દ્રના અંતર ઉપર પણ આધાર રાખે છે. તો પણ અંતર ઉપર કે અંતરની સાથે આ બળ કેવો સંબંધ ધરાવે છે એ પણ આપણે અહીંયા લખવાનું છે. તો આપણે અહીંયા ફરીથી આ જ મુદ્દો લખવાનો કે ભાઈ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર. બરાબર? એટલું બધું બેઠું લખવાનું. બંને પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અહીંયા સુધી સરખું લખવાનું છે. બરોબર? અહીંયાથી લઈને અહીંયા સુધી સેમ ટુ સેમ લખવાનું છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બંને પદાર્થો વચ્ચે લાગતું બળ, હું અહીંયા જો ડેશ મારું છું એ તમારે અહીંયાથી બેઠું લખવાનું છે. બરોબર? બળ કેવું હશે? તો કે બંને પદાર્થો વચ્ચેના અંતર એ અંતરનો કરો વર્ગ, અંતર વર્ગના વ્યસ્ત પ્રમાણ કેમાં હશે? બંને પદાર્થો વચ્ચેના અંતર વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે. તો ચાલો પહેલું સમીકરણ બનાવ્યું તો એવું જ બીજું સમીકરણ બનાવીએ. બરાબર? તો ભાઈ આ બળ કેટલું હશે? તો કે F. બંને પદાર્થો વચ્ચેનું અંતર છે D, એનો કરો વર્ગ. આ કરી દીધો મેં વર્ગ અને એનો કરો વ્યસ્ત કરવાનું કે એટલે કેમાં લખવાનું? છેદમાં 1/d². વ્યસ્ત પ્રમાણમાં હોય છે, વચ્ચે ચલે છે, નિશાની મૂકી દેવાની. આને સમીકરણ નંબર 2. ના હવે શું કરીશું મિત્રો? તો કે સમીકરણ 1 અને સમીકરણ 2 ને શું કરી દેવાનું છે?
સરખાવી દેવાનું છે. હવે આપણે અહીંયા બીજો મુદ્દો પાડીને લખીશું કે સમીકરણ નંબર 1 અને 2 જે છે એને સરખાવતા. હવે સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા. ચાલો સમીકરણ 1 અને 2 ને સરખાવવા માટે કે જે કોમન હોય અર્થાત કે એક સરખું હોય એકવાર લખવાનું. જો બંનેની અંદર f સરખા છે તો એકવાર લખો. બંનેમાં ચલેશની નિશાની એક સરખી છે તો ચલેશની નિશાની પણ એક સરખી લખીએ. હવે તો કે જેટલું પણ કઈ સિંગલ છે બંનેમાં અલગ અલગ આવે છે આ બધી જ વસ્તુ છે એને કઈ રીતે લખશું આપણે તો કે એકબીજાના ગુણાકારમાં. તો m into m તો અહીંયા પણ આપણે લખીશું કે કેપિટલ M into સ્મોલ m multiply 1 upon d square 1 upon d square. ઓકે ચલો હવે શું કરીશું તો કે જો ગુણાકારમાં છે એટલે m ગુણ્યા m એને ગુણ્યા 1 કરો એટલે m into m થશે. આપણું હવે પછીનું શું બનશે ફોર્મ્યુલા કેપિટલ F ચલે છે કેપિટલ M into સ્મોલ m ના છેદમાં કેપિટલ M into સ્મોલ m ના છેદમાં d સ્ક્વેર. આવી રીતે બનશે. ચલે છે ની નિશાની દૂર કરવી હોય મારે તો મારે એની અંદર વચ્ચે શું મૂકવું પડે તો કે એક અચળાંક મૂકવો પડે. બરાબરની નિશાની લખું અચળાંક મૂકું છું કેપિટલ G. બરાબર શું મૂકું છું કેપિટલ G. તો કેપિટલ G મૂકું એટલે ચલે છે ની નિશાની દૂર થઈ જાય શું બની જાય બરાબરની નિશાની. બાકીના પદ છે એ m નામ રહેશે કેપિટલ M into સ્મોલ m ના છેદમાં d સ્ક્વેર. કૌંસમાં લખવું પડે મારે શું લખવું પડે કે જ્યાં કેપિટલ G જે છે શું દર્શાવે છે તો કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. શું દર્શાવે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. બરાબર. આ જે આપણને મળ્યું મિત્રો એ જે આપણને શું મળ્યું છે તો કે આ આપણને મળેલું છે બળ. ગુરુત્વાકર્ષણ બળ હજી મળ્યું છે. ઓકે ચલો આ થયું બળનું મૂલ્ય. શું થયું ભાઈ બળનું મૂલ્ય. બરાબર. મારે જોઈએ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક g નું સૂત્ર. બરાબર. g નું સૂત્ર તારવવા માટે મારે g ને કરતા બનાવવા પડે માટે હવે હું શું લખીશ કે કેપિટલ G ને કરતા બનાવું. બરાબર. તો છેદમાં d સ્ક્વેર છે સામે જાય તો ગુણાકારમાં આવી જશે કેમ કે ભાગાકારમાં છે. બરાબરની સામે જાય તો ગુણાકારમાં આવે એટલે અહીંયા લખવાનું G ગુણ્યા કેપિટલ M into સ્મોલ m બરાબર આપણો F એને ગુણ્યા d નો વર્ગ. બરાબર. હવે કેપિટલ M સ્મોલ m ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં આવે. આમ લખી શકાય કે માટે કેપિટલ G બરાબર F into d સ્ક્વેર ના છેદમાં કેપિટલ M into સ્મોલ m. બરાબર. તો આ જે થયું મિત્રો એ થશે આપણું ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું સૂત્ર. ઓકે ક્લિયર થાય છે. આપણે અહીંયા સુધી સાબિત કરવાનો છે ત્યારે આપણને પૂરા 3 માર્ક જે છે એ 4 માર્કનો સવાલ જે છે એમાં પૂરેપૂરા માર્ક્સ મળશે. ઓકે 4 કે 3 જે પૂરા માર્ક્સ છે એ લેવા માટે આપણે એટલો જવાબ કમ્પલસરી લખવો. ઓકે મજા આવી હોય વિડીયોની અંદર તમને સમજણ પડી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો અને વિડીયોને લાઈક કરજો. બરાબર. વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ધોરણ 9 માટે વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે એવા બધા જ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરવાનું છે. નવા વિડીયો લેક્ચરની અંદર નવા પ્રશ્ન સાથે આપણે ફરીથી મળીશું. Thank you very much guys. See you again.